મિત્રો હું છું અજય જોશી અને આજે આપણે પેપર છે મતલબ વાઇવા છે એક્સટર્નલ 24 તારીખે લાસ્ટ છે, હજી એક છે એ 29 તારીખે છે. તો આજે આપણે આપવા જઈએ તો અત્યારનો તમને ગિરનારનો વ્યૂ બતાવું છું સવારનો 7:30. તો કેવું તમે જોઈ લો મિત્રો અત્યારનો સવારનો વ્યૂ ગામડાનો. આ સામે વ્યૂ છે ગિરનાર અહીંથી મસ્ત દેખાય આપણે મિત્રો. તો ચાલો મિત્રો તમને વ્યૂ બતાવી દીધો. હવે મળું તમને પછી. આપણે કોલેજે આવી ગયા છીએ અને આપણે ફ્રેન્ડ છે કેન્ટીને બેઠા હતા તેને મળીને હવે આપણે જઈએ છીએ અંદર. નાસ્તો આપણે મંગાવી લીધો છે, આપણે કેન્ટીનમાં છીએ તો આપણે નાસ્તો મંગાવ્યો છે. બ્રેક છે, આપણે નેટ વાઇવા ચાલુ થવાના. મિત્રો આપણે કોલેજેથી એક્ઝામ થઈ મતલબ વાઇવા આપી અને નીકળી ગયા હતા. પછી શું છે હું સૂઈ ગયો હતો, રેકોર્ડિંગ કર્યું નહોતું. આપણે ગયા હતા પોરબંદર આપણા બેનના ઘરે, તો ડાયરેક્ટ ત્યાંનું જ શૂટ છે તો હું તમને આગળ એ જ બતાવું છું બરાબર. બાકી બીજું કંઈ થયું નહોતું. જોયું આમ કરી દે યાર આવ્યા. તારો કે પિઝા ખવાય બા. મિત્રો અત્યારે આપણે પોરબંદર પિઝા ખાવા માટે આવી ગયા છે. આપણે કોલેજ ભેગા આરોગ્ય મિત્રો આપણે પિઝા ખાવા માટે આવી ગયા છીએ અને આ જો આપણા બેનનો હેપી બર્થડે છે એટલે આવી ગયા છીએ, પાર્ટી દીધી છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ચોપાટીએ પોરબંદરમાં ના જમીન પિઝા ખાઈને. તો ચાલો મિત્રો અત્યારે હું તમને અહીંનો વ્યૂ બતાવું. જોઈ લ્યો અત્યારે અહીંનો વ્યૂ જો સામે છે એ બધું પોર્ટ છે, અહીંનું બંદર છે બધા આપણે શું કહીએ પોરબંદરનું. અને આ જોઈ લ્યો હે બોલ હવે બોલ કતો શાબાશ બેટા બહુત બઢિયા. સામે આપણે જો સોંગ પણ ગાય છે આ લાઈવ. One day later. કેમ છો મિત્રો, હું છું અજય જોશી અને આજે આપણે પોરબંદરથી જવાનું છે ભરૂચ બ્યુટી ઉપર. આપણે સવારે પહોંચશું. અત્યારે વાગ્યા છે 5 વાગે. આપણે બસનું બુક કર્યું હતું, બેસી ગયા છીએ એસટી બસમાં આપણે. અને હવે સવારે સમથિંગ 5, 5:30, 6, 6:30 ઉતરશું. તો ચાલો હું તમને કચ્છમાં અપડેટ આપતો રહીશ. કંઈ પણ રૂટ બતાવવા જેવું શો કરવા જેવું છે. તો ચાલો મિત્રો મારી સાથે બન્યા રહો ટ્રાવેલિંગમાં. રૂટ પોરબંદર ટુ ભરૂચ. મિત્રો પોરબંદરને ગુડ બાય કહીએ છીએ અને આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે પોરબંદરના. આપણે જવાનું છે ભરૂચ. બસમાં બેસી ગયા છીએ. અત્યારે 5-10 મિનિટમાં ઉપડી ગયા છે. આપણે પોરબંદર બસ સ્ટેન્ડ છે, તો આપણે ભરૂચ જવા માટે તૈયાર છીએ. ચાલો નીકળે એટલે આપણે તમને થોડો વ્યૂ બતાવું. આપણે પોરબંદરથી નીકળીએ જો આપણે છે નરસંગ ટેકરી બાજુનો વ્યૂ.
મિત્રો અત્યારે આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. હાલો હું તમને ત્યાંનો વ્યૂ બતાવું. 5-10 મિનિટ અહીંયા બ્રેક આવેલો છે. આ રાજકોટ બસ સ્ટેન્ડ છે એસટી. રાજકોટ બસ સ્ટેન્ડ ને બાય બાય કહી આપણે નીકળી ગયા છીએ ભરૂચ માટે. नहीं दिखाऊंगा. તો મિત્રો આપણે રાજકોટ પહોંચી ગયા હતા. પછી શું છે, આપણે સૂઈ ગયા હતા. कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો સવારે ડાયરેક્ટ 3:45 આપણે ભરૂચ વીતા હતા. તો પછી વ્યૂ પચમાં કંઈ આપણે બ્લોગ શૂટ થયો નહોતો. તો બસ ડાયરેક્ટ પછી આપણે સવારે રૂમે પહોંચીને પછી જ બ્લોગ શૂટ કર્યું છે.